નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સુરતના બેસ્તાન વિસ્તારમાંથી ગુમ થયેલી બાળકીને પોલીસે શોધી કાઢી અને માતા સાથે આ બાળકીનું પુનઃ મિલન કરાવવામાં આવ્યું। બેસ્તાન પોલીસ મથકના અંદર ડી ઝોનમાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાન ઇરશાદ મોહનભાઈને આ બાળકી મળી આવી હતી। બેસ્તાન સનામિલ 4 રસ્તા પાસેથી પસાર થતા હોમગાર્ડને સનામિલ 4 રસ્તા પાસે 3 વર્ષની બાળકી ઉભેલી દેખાઈ એટલે બાળકી ખૂબ રડતી હતી એટલે હોમગાર્ડ તેની પાસે ગયા, માતાનું નામ અને એડ્રેસ પૂછ્યું તો બાળકીને કંઈ ખબર ન હતી એટલે તરત જ પોલીસ હોમગાર્ડ જવાન તેને પોલીસ મથકે લઈ ગયા। બાળકીને વાલી વારસાની શોધખોળ કરવામાં આવી, માતા પિતા ન મળી આવ્યા એટલે અલગ અલગ વિસ્તારમાં બાળકીના ફોટા સોશિયલ મીડિયામાં ફેરવવામાં આવ્યા। બેસ્તાન પોલીસ દ્વારા સીસીટીવી કેમેરા ચકાસવામાં આવ્યા, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન ઉપાડવાની અલગ અલગ જગ્યાઓમાં તપાસ કરવામાં આવી અને આખરે બાળકીના માતા પિતાને શોધી કાઢી તેની માતા સાથે આ બાળકીનું પુનઃ મિલન કરાવવામાં આવ્યું।